નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વિચારકની જેમના વિચારોએ શિક્ષણની દુનિયાની આખી તસવીર જ બદલી નાખી, જીન-જેક રૂસો. અને હા, જો આપ ટેટ કે ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો આ ચર્ચા ખાસ આપના માટે જ છે. ચાલો રૂસોના ક્રાંતિકારી વિચારોને એકદમ સરળ ભાષામાં સમજીએ. શરૂઆત કરીએ રૂસોના આ સૌથી શક્તિશાળી વાક્યથી. માણસ સ્વતંત્ર જન્મે છે અને બધે જ તે સાંકળોમાં જકડાયેલો છે. આ વાક્ય પોતે જ એક સવાલ છે કે જો આપણે જન્મથી જ આઝાદ હોઈએ તો આ બંધનો, આ સાંકળો આવી ક્યાંથી? રૂસોના મતે આમાંની એક સૌથી મોટી સાંકળ છે આપણી શિક્ષણ વ્યવસ્થા. કેવી રીતે? ચાલો ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલાં એ જાણીએ કે આ રૂસો હતા કોણ? ક્યાંથી આવ્યા એમનામાં ક્રાંતિકારી વિચારો? ચાલો એક નજર કરીએ એમના જીવન પર. રૂસોના જીવનની આ સફર જુઓ. જીનીવામાં જમ્યા, એક નિબંધ સ્પર્ધા જીત્યા અને ફેમસ થઈ ગયા. પણ અસલી વાર્તા શરૂ થાય છે 1762માં. આ એ વર્ષ હતું જ્યારે એમના બે સૌથી મહત્વના પુસ્તકો આવ્યા, એમિલ અને ધ સોશિયલ કોન્ટ્રાક્ટ. અને વિચારો એટલા ખતરનાક હતા કે એ જમાનાની સરકારો ડરી ગઈ. પેરિસ અને જીનીવામાં એમના પુસ્તકોને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યા. આ પોતે જ બતાવે છે કે એમના શબ્દોમાં કેટલી તાકાત હશે. હવે આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. પરીક્ષામાં સીધો સવાલ આવી શકે છે કે પ્રકૃતિવાદના પિતા કોણે કહેવાય છે? તો એક જ નામ યાદ રાખવાનું છે, જીન-જેક રૂસો. આ એમની સૌથી મોટી ઓળખ છે. તો આ પ્રકૃતિવાદ છે શું? એમના દર્શનનું હૃદય શું છે? એ સમજવા માટે એમનો એક નારો જ કાફી છે. પ્રકૃતિ તરફ પાછા વળો. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો રૂસો માટે સૌથી મોટો શિક્ષક કોઈ વ્યક્તિ નહીં પણ કુદરત પોતે હતી. એમ માનતા હતા કે બાળકને 4 દિવાલોવાળા ક્લાસરૂમમાં ગોખીને જે નથી શીખતું એ ઝાડ પર ચડીને, નદીમાં તરીને કે માટીમાં રમીને ઘણું વધારે શીખે છે. એમના માટે સમાજના નિયમો તો બાળકની અંદર રહેલી શક્તિઓને દબાવવાનું કામ કરે છે. આ તફાવત ખાસ સમજવા જેવો છે કારણ કે પરીક્ષામાં આના પરથી સવાલો બને છે. જુઓ, એક બાજુ છે પ્લેટો અને ગાંધીજી જેવો આદર્શવાદ, જે કહે છે કે સત્ય તો આત્મા અને ઈશ્વરમાં છે. અને બીજી બાજુ છે રૂસોનો પ્રકૃતિવાદ, જે કહે છે કે અરે સત્ય તો આપણી આસપાસની દુનિયામાં જ છે. પણ સૌથી મોટો ફરક શું છે ખબર છે? આદર્શવાદ કહે છે બાળક ભીની માટી જેવું છે, એને ઘડવો પડે. જ્યારે રૂસો કહે છે ના, બાળક તો એક બીજ જેવું છે, એને બસ ખીલવા માટે યોગ્ય વાતાવરણ આપો. જોયો તફાવત? અને એટલે જ એમનો આ નારો પ્રકૃતિ તરફ પાછા વળો આટલો મહત્વનો છે. આ ખાલી 3 શબ્દો નથી, આ એક આખી શિક્ષણ પ્રણાલીને બદલાવાનો મંત્ર છે. એ કહેતા હતા કે શિક્ષણને ક્લાસરૂમની જેલમાંથી બહાર કાઢો અને એને કુદરતના ખોળામાં પાછું લાવો. સારું, ફિલોસોફી તો સમજી લીધી, પણ આ બધી વાતોને અમલમાં કેવી રીતે મૂકવી? એના માટે રૂસોએ એક ખાસ પદ્ધતિ આપી. એમની પદ્ધતિનું નામ હતું નિષેધક શિક્ષણ. હવે આ નામ સાંભળીને જ એવું લાગે કે આમાં કશું કરવાનું જ નથી, બધું નેગેટિવ છે. પણ એવું નથી. વાતને આમ સમજો. જ્યારે તમે એક નાનો છોડ વાવો છો ત્યારે શું તમે એને ખેંચીને મોટો કરો છો? ના ને. તમે બસ એની આજુબાજુ ઉગેલું નકામું ઘાસ દૂર કરો છો, એને જીવજંતુઓથી બચાવો છો. બસ આ છે નિષેધક શિક્ષણ. બાળકને સારા બનવાના ઉપદેશ આપવાને બદલે એને સમાજની ખરાબ અસરોથી બચાવવાનું છે. તો આ કામ કેવી રીતે કરે? ચાલો 4 સરળ સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1, રક્ષણ. બાળકને ખરાબ સોબત અને ખોટી આદતોથી દૂર રાખો. સ્ટેપ 2, અનુભવ. 12 વર્ષની ઉંમર સુધી પુસ્તકોને ભૂલી જાઓ. એને દોડવા દો, પડવા દો અને જાતે શીખવા દો. સ્ટેપ 3, કુદરતી વિકાસ. એના પર કોઈ દબાણ ન કરો, એને પોતાની ગતિએ વધવા દો. અને છેલ્લું સ્ટેપ 4, શિક્ષક. શિક્ષક અહીંયા જ્ઞાનનો ભંડાર નથી, એ તો ખાલી એક ગાઈડ છે જે રસ્તો બતાવે, મંઝિલ નહીં. ચાલો હવે થોડી પરીક્ષાલક્ષી વાત કરી લઈએ. એક ફટાફટ રિવિઝન કરી લઈએ એમના મુખ્ય પુસ્તકો અને વિચારોનું, જેમાંથી સીધા સવાલો બની શકે છે. ઓકે, રેડી? 4 પુસ્તકો ફટાફટ યાદ રાખવાના છે. એમિલ, આ છે શિક્ષણ પરનો ગ્રંથ. ધ સોશિયલ કોન્ટ્રાક્ટ, આ છે રાજકારણ પર. ધ કન્ફેશન્સ, આ એમની બિંદાસ આત્મકથા છે. અને છેલ્લું ડિસ્કોર્સ ઓન ઇનઇક્વાલિટી, જે સમાજમાં અમીર ગરીબના ભેદભાવ પર વાત કરે છે. બસ આ 4 નામ અને એના વિષયો યાદ રાખી લો. આ એક વાક્ય એમના આખા દર્શનનો પાયો છે.
બાળક સ્વભાવથી સારો હોય છે. એનો સીધો મતલબ એ થયો કે શિક્ષકનું કામ કોઈ બગડેલા બાળકને સુધારવાનું નથી, પણ એક સારા બાળકની અંદર રહેલી ભલાઈને સમાજની ખરાબ અસરોથી બચાવવાનું છે. આખી જવાબદારી જ બદલાઈ જાય છે, ખરું ને? અને હા, એમણે ખાલી શિક્ષણની જ વાત નથી કરી, રાજકારણ પર પણ એમના વિચારો દમદાર હતા. એમણે સામાન્ય ઈચ્છાનો સિદ્ધાંત આપ્યો, એટલે કે એવા નિર્ણયો લો જે સમાજમાં બધાના ભલા માટે હોય, ખાલી કોઈ એક વ્યક્તિના નહીં. હવે આ વાતને શિક્ષણ સાથે જોડી લે વિચારો. શું આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે જે ખાલી પોતાનું વિચારે, કે એવા જે આખા સમાજનું ભલું વિચારે? તો આ બધી તો સદીઓ પહેલાંની વાતો થઈ, પણ સવાલ એ છે કે આજે આટલા વર્ષો પછી રૂસો આપણા માટે કેટલા મહત્વના છે. ચાલો જોઈએ. તમને કદાચ નવાઈ લાગશે, પણ આજે આપણે શિક્ષણમાં જે પણ સારી વાતો કરીએ છીએ, જેમ કે ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન, એક્ટિવિટી બેઝડ લર્નિંગ કે રમત દ્વારા શિક્ષણ, આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક રૂસોના વિચારો જ છે. એમણે જ આપણને શીખવ્યું કે શિક્ષણ બાળક માટે છે, બાળક શિક્ષણ માટે નથી. આ એક જ વિચાર આખી સિસ્ટમ બદલવા માટે કાફી હતો. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જઈએ. રૂસો કહેતા હતા કે સમાજ બાળકને બગાડે છે. હવે વિચારો, આજના સોશિયલ મીડિયાની ઇન્ટરનેટના જમાનામાં આ વાત કેટલી વધારે સાચી લાગે છે, જ્યાં દરેક ક્લિક પર સારું નરસું બધું જ હાજર છે. તો આવા સમયમાં એક શિક્ષકની અસલી ભૂમિકા શું હોવી જોઈએ? શું એ માત્ર માહિતી આપનાર છે, કે પછી આ ડિજિટલ દુનિયાના ખતરાઓ સામે વિદ્યાર્થીને બચાવનાર એક રક્ષક છે? આ સવાલ પર જરૂર વિચારજો.